વેલકમ બેક। આગળ વાત કરીએ તો સરકાર દ્વારા તાજેતરમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેને લઈને દિવસે ને દિવસે વિરોધમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં ફેરફારને કારણે થઈને ખેડૂતોને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે। કિસાન સંઘના પ્રવક્તાએ કહ્યું કે જો આ કાયદો લાવે તો ખેડૂત પતી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે। જો આ જાહેરનામું પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જૂનાગઢની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આ 3 જિલ્લાની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનું જાહેરનામું બહાર પડ્યું છે। એટલા માટે ખેડૂતોમાં ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો છે। 196 જેવા ગામો અને આવરી લેવામાં આવ્યા છે। આ 196 ગામોની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગતા ખેડૂતો પોતે ખેતરે જવામાં પણ પરમિશન લેવી પડે, ખેતરની અંદર ટ્રેક્ટર રાખવામાં પરમિશન લેવી પડે, વાડીએ મકાન બનાવવું હોય તો પરમિશન લેવી પડે। આવા અનેક આ કાયદાની અંદર આટીઘૂટી છે। એટલા માટે ખેડૂત ખેતી કરતો બંધ થઈ જાય એવી પરિસ્થિતિનો આ કાયદો છે। આવતા દિવસોની અંદર આવેદનપત્રો અપાશે, રેલી નીકળશે અને નહીં જો સરકાર આ કાયદો પાછો ખેંચે તો રસ્તા રોકો આંદોલન પણ થશે।